આવી રહ્યા છે જે અમદાવાદમાં નેતાઓને જનતાના રોષનો સામનો કરવો પડ્યો છે। જી હા, નિકોલ વિસ્તારની સમસ્યા જાણવા નીકળેલા નેતાઓને જનતાએ કઈ રીતે સવાલ કર્યા એ દ્રશ્યો પણ આપને બતાવીએ। ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને વોર્ડના ભાજપના ચારેય કોર્પોરેટર બળદેવ પટેલ, દીપક પંચાલ, ઉષા રોહિત, વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો જનતા સાથે વાત કરવા માટે, જનતાની વ્યથા જાણવા માટે, જનતાના સવાલો જાણવા માટે જનતાની વચ્ચે પહોંચ્યા હતા। સંગઠનના હોદ્દેદારો ચૂંટણી નજીક આવી રહી હોવાથી લોકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા। જો કે સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી। કોર્પોરેટર જનતાના ફોન ન ઉપાડતા હોવાની લોકોની ફરિયાદ, લોકોની રાવ અને એટલે જ લોકો આકરા પાણીએ હતા। લોકોએ આકરા સવાલ કર્યા। કોર્પોરેટર બળદેવ પટેલ ઉગ્ર પણ થયા। લોકોના સવાલના જવાબ આપવાને બદલે કોર્પોરેટર અકળાઈ ગયા। ઉગ્ર ભાષામાં જનતા સાથે કોર્પોરેટરે વાતચીત કરી છે। જન આક્રોશનો ભોગ બનેલા નેતાઓનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે અમદાવાદના નરોડાની આ પૂરી ઘટના। 12 મહિના ત્યાં હેરાન થતા હતા તો માણસોને ફોન તો ઉઠાવાય કે તમને બીજા દિવસે બજેટ 15,000 કરોડ નું હતું, એમાંથી નિકોલમાં કેટલા વપરાયા? તો એ એવું કે આરટીઆઈ કરો તો તમને હું કામ અમે તૂટીને લાવ્યા? તમે ગણાવો કેટલા કરોડના કામ 15,000 કરોડ માંથી નિકોલમાં હું તમને ગણાવું જો 8 કરોડની લેબોરેટરી બનાવી, લાઇબ્રેરી જોઈએ, ફોટો જોઈએ છે, પાર્ટિક્યુલર બને છે 5 કરોડના ખર્ચે જોઈએ આવે બને છે કે બની ગયો? ચાલુ છે ચાલુ છે। આના આ વચનો 2015 માં અમે સાંભળ્યા છે, 2019 માં સાંભળ્યા છે। બાબુ કાકા હાથ કેમ ખેંચો? હાથ કેમ ખેંચો વડે કાકા? આ વાસ્તવિકતા છે નિકોલ વોર્ડની પબ્લિક। બાબુ કાકા, નિકોલમાં સ્મશાન ક્યાં છે? અલા જવા દો જવાબ નથી દેવો એટલે બહાર ક્યાં છે? જવા દો નિકોલમાં સ્મશાન ક્યાં છે? સ્મશાન ક્યાં છે? સ્મશાન નિકોલમાં તમારી ઓફિસે આવી તમારે લઈ જજો। વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે ફોન લાઈન પર। સપના, અમદાવાદના નરોડાનો આ પૂરો મામલો સામે આવ્યો છે। વિડીયો ત્યાંના સ્થાનિકોએ કઈ રીતે પોતાના કેમેરામાં ઉતારીને વાયરલ કર્યો છે। સૌથી મોટો સવાલ, જનતા જ્યારે સવાલ પૂછે છે ત્યારે આ જનતાના કહેવાતા પ્રતિનિધિઓ આટલા અકળાય છે કેમ? સુવિધા નથી આપતા તો પછી પ્રશ્નનો સામનો તો કરવો પડશે ને? બિલકુલ દીદી, છેલ્લા 12 મહિનાથી નિકોલમાં જુદી જુદી સમસ્યાઓ હતી, જેને લઈને રોડ હોય કે પછી સ્મશાન હોય, જુદી જુદી ફરિયાદોને લઈને જ્યારે પણ સ્થાનિકોએ કાઉન્સિલરને ફોન કર્યા અથવા તો ધારાસભ્યોને કોલ કર્યા ત્યારે તેમને કોઈ પણ યોગ્ય પ્રતિક્રિયા નથી મળી। અને છેલ્લે જ્યારે હવે ઇલેક્શનનો ટાઈમ આવે ત્યારે જ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાના બારણે હોય છે, એટલે એ જ આક્રોશ અત્યારે તેમના ઉપર ઠલવાતો જોવા મળે છે। જ્યારે સવાલોનો જવાબ જનતા માંગવા જાય છે ત્યારે આરટીઈ થ્રુ જવાબ લઈ લેવા કાઉન્સિલરોનો જે ઉડાવ જવાબ છે તેનો જ આ વિડીયો વાયરલ થયો છે, જેમાં છેલ્લા ઘણા સમયથી કાઉન્સિલરોને ફોન કરવામાં આવતા હતા। વિવિધ પ્રશ્નોને લઈને તેમની પાસે રજૂઆત કરવા જ્યારે જનતા જાય છે ત્યારે યોગ્ય જવાબ ન મળવાના કારણે હવે જ્યારે કાઉન્સિલરો કોઈ કાર્યક્રમને લઈને નિકોલમાં પહોંચ્યા ત્યારે તેઓ જનતાના આક્રોશનો સામનો કરી બેઠા છે। અને અત્યારે જ્યારે જનતા તેમને પ્રશ્નો પણ પૂછી રહી છે ત્યારે પણ કાઉન્સિલર તરફથી ઉડાવ જવાબ મળી રહ્યો છે અને એને જ લઈને આજે વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। અને લાંબા સમયથી નિકોલમાં રોડની સમસ્યા છે, જી24 કલાક પણ ત્યાં જઈને જે જનતાની સમસ્યા છે તેનું પણ કવરેજ જી24 કલાકે કર્યું હતું। અને નિશ્ચિત રૂપે ઘણા બધા પ્રશ્નો નિકોલમાં છે, સ્મશાન નથી, આ સાથે જ રોડ રસ્તાની પણ ઘણી સમસ્યા નિકોલમાં છે। તો એ જ સમસ્યાઓને લઈને જ્યારે કાઉન્સિલરે જવાબ નથી આપ્યો ત્યારે જનતાનો આક્રોશ તેમના ઉપર ઠલવાઈ ગયો। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો જનતાના પ્રાથમિક સુવિધાના કામ જ્યારે ન થતા હોય ત્યારે પ્રજાના પ્રતિનિધિને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, નિકોલથી આ પૂરા દ્રશ્યો સામે આવ્યા છે।